નમસ્કાર મિત્રો, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, કારણ કે મુંબઈના દરિયાકાંઠે અત્યારે ઊભું થયું છે ચક્રવાતી પરિભ્રમણ, અને જેના કારણે મિત્રો છેલ્લી 24 કલાકથી ગુજરાતના કેટલાય ભાગોમાં મેઘરાજા તીવ્ર કડાકા અને ભડાકા સાથે આપી રહ્યા છે. અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ, મિની વાવાઝોડાની જેમ અમુક વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. અને મિત્રો જાણી લો, આજે થઈ છે 23મી મે અને છે શુક્રવાર, ત્યારે ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમામ ગુજરાતવાસીઓ અંત સુધી જોઈ લેજો, કારણ કે આજે આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિની વાવાઝોડાની જેમ અમુક વિસ્તારોની અંદર તો મિત્રો તીવ્ર કડાકા અને ભડાકા થાય તો વીજળી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓને તો બીજી તરફ મિત્રો આજે બપોર સાંજ તો હજુ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોની અંદર તો આકાશમાંથી વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથેનો ખાબકી શકે છે વરસાદ. આ સાથે જ મિત્રો અત્યારે મુંબઈના દરિયાના વિસ્તારોમાં ઊભી થયેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે વેલમાર્ક લો પ્રેશર આજુબાજુની મજબૂતાઈ જોવા મળી રહી છે, જે આગામી 36 થી 48 કલાક ખૂબ જ મહત્વની છે, કારણ કે આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે છે. અરબ સાગરની અંદર વાવાઝોડું બનશે કે નહીં, મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે મિત્રો એક તરફ વાવાઝોડું બનવાની હજુ પણ સંભાવના, તો બીજી તરફ વાવાઝોડું ન બને. આ તમામ અપડેટો આપણે વિસ્તારવાઇઝ જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીને. પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, મુંબઈના દરિયાના કાંઠાથી થોડે જ દૂર અત્યારે લો પ્રેશરથી થોડી મજબૂત બનેલી વેલમાર્ક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે આપી રહી છે અતિ ભારે વરસાદ. મુંબઈનો ભાગ હોય, કોકણ ગોવાના ભાગો હોય, મહારાષ્ટ્રના કાંઠાના ભાગો હોય, ત્યાં આગામી 3 થી 5 દિવસ સુધી અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગ તરફથી એલર્ટ આપી દેવામાં આવેલું છે, કારણ કે તે ભાગોમાં ઊભી થયેલી આ વરસાદી સિસ્ટમ હજુ પણ આગામી દિવસોમાં એ વિસ્તારોને ગમરોળશે. ગુજરાતનો પણ વારો આવશે, તૈયાર રહેજો મિત્રો. આ છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતની અંદર, જેમાં સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે રાજકોટ શહેરની અંદર તો 2 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગોંડલ, શાપર, વેરાવળથી લઈને મિત્રો જૂનાગઢના પણ કેટલાય પંથકોથી લઈ પોરબંદરના પણ ભાનવડથી લઈને જોઈ શકો તો જામનગરના જામજોધપુર આજુબાજુના વિસ્તારોમાં મિત્રો ભારે તોફાની વરસાદ, જાણે મિની વાવાઝોડું ફૂંકાણું હોય. રાજકોટના અમુક વિસ્તારોની અંદર તો વૃક્ષો ધરાશાયી થયાના સમાચારની સાથે જ સુરેન્દ્રનગરના પણ મિત્રો વઢવાણ લાગુના વિસ્તારોથી લઈ અને મિત્રો રાત્રિ દરમિયાન તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા શહેરના કરજણ, વડોદરા સાથે જ મહીસાગર, અરવલ્લી, કપડવંજ લાગુના વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો જોવા મળ્યો છે વરસાદ. વહેલી સવારે ભાવનગરના વાતાવરણમાં પણ ઝરમર વરસાદ, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ. પહેલાં તો આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જે ગુજરાતના જિલ્લાઓની અંદર કયા પ્રકારનું એલર્ટ આવનારી કલાકોને લઈ આપ્યું છે તે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો, આજે થઈ છે મિત્રો 23મી મે, અને ગુજરાત હવામાન મોસમ વિભાગ તરફથી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના 5 જિલ્લાની અંદર મિત્રો આજે હવામાનને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો દક્ષિણી ગુજરાતના પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, આ સાથે જ નવસારી, ડાંગ અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘગર્જના સાથે ભારે વરસાદ, કે જ્યાં મિત્રો 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપના પવનોની સાથે જ તો અમુક વાર આંચકાના પવનો 60 કિલોમીટર સુધીના પણ જોવા મળી શકે છે. આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર શહેરના કેટલાય પંથકો હોય, અમરેલી લાગુના ગ્રામ્ય પંથકો, ગીર સોમનાથ, તો જૂનાગઢ શહેરની અંદર અને રાજકોટ શહેરની અંદર આજે છૂટાછવાયા એ જિલ્લાના સ્થળોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘગર્જના સાથે મધ્યમથી લઈને ભારે વરસાદ સુધીની સંભાવના ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. આમ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળે, તો બાકી મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો આજે પણ હજુ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, આ સાથે જ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય,
તો ઉત્તર ગુજરાતના ખૂબ જ સીમિત વિસ્તારો અને કચ્છના અમુક જ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના કરવામાં આવી છે ત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આજનો ભારતનો આગાહીને લઈ નકશો જાહેર થયો છે, જેમાં તમે જોઈ શકો ગુજરાત રાજ્યને આજે મિત્રો અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટની અંદર 23મી તારીખના દિવસે ભારત. અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ તો ક્રમશઃ ગુજરાતના કયા વિસ્તારોમાં આજે ખાસ કરીને મિત્રો બપોર પછી સાંજ અને રાત્રે રાજ્યના અમુક ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા સાથે જોવા મળી શકે છે વરસાદ. રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈ અને સૌરાષ્ટ્રના ગઈકાલે જે હતા એ જ પ્રમાણેના વિસ્તારો હશે, પરંતુ આજે પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા કેટલાય ભાગોમાં ભારે પવન અને તીવ્ર કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ. સૌરાષ્ટ્રના જિલ્લાઓની સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો આજે સાંજ દરમિયાન તમે જોઈ શકો છો આજે વધુ પડતી વાતાવરણીય અસ્થિરતા ભાવનગર શહેર, અમરેલી લાગુના વિસ્તારોથી લઈ દરિયાના કાંઠાના ભાગોથી જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ આ સાથેના જ રાજકોટ સુધીના પંથકો છે એવા લાગુના સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વધુ સંભાવનાઓ રહેશે. છૂટો છવાયો વરસાદ ભારે મેઘ ગર્જના સાથે ખાબકે અને તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન અમરેલી શહેરના વાઘણિયા, જેત્રોડા, ગારિયાધાર, દામનગર આ સાથે જ જોઈ શકો બગસરા, કુંકાવાવ લાગુના વિસ્તારોથી લઈ સાવરકુંડલા, ધારી, તુલસીશામ, રાજુલા આ સાથે જ ભાવનગરના પણ મિત્રો પાલીતાણા આજુબાજુના જે ગ્રામ્ય પંથકો છે, તો બીજી તરફ શિહોર, સોનગઢથી લઈ બોટાદના ગઢડા, ઢસા લાગુના વિસ્તારોથી લાઠી સુધીના પંથકો હોય, તો બીજી તરફ જૂનાગઢની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢના માણાવદર, વંથલી આ સાથે જ બિલખા, મેંદરડા, ભેસાણ લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં સાંજ દરમિયાન તીવ્ર કડાકા ભડાકા સાથે મિત્રો આજે જોવા મળશે વરસાદ. તો આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે વધુ સંભાવના જોવા મળી રહી છે, જેમાં દાહોદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ પીપલોદ લાગુના વિસ્તારોથી લઈ ઘોઘંબા આજુબાજુના વિસ્તારોથી ચાંપાનેર, છોટાઉદેપુરથી બોડેલી લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો ખાસ રાજપીપળા, નર્મદા જિલ્લાના પંથકોની અંદર સાંજ દરમિયાન વીજળીના તીવ્ર કડાકા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડની અંદર આજે હળવો મધ્યમ વરસાદ, તો બીજી તરફ ડાંગ, તાપીના ભાગોમાં પણ હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના. અને મિત્રો આજે તમે જોઈ શકો છો ખાસ મોડી સાંજ પછી અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર તીવ્ર કડાકા સાથે ખાબકી શકે છે વાવાઝોડા સાથેનો વરસાદ, જેમાં તમે જોઈ શકો છો આજે ખંભાતના, અખાત આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણીય અસ્થિરતા, ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ખડસલિયા, ઘોઘા, બુધેલ આજુબાજુના વિસ્તારો છે, આ સાથે જ ભરૂચના પણ તમે જોઈ શકો દહેજ, કોસંબા લાગુના વિસ્તારો હોય, ભરૂચના આમોદ આજુબાજુના વિસ્તારોથી લઈ અને વડોદરા શહેરની અંદર પણ કરજણ, ડભોઈ, સિનોર અને મધ્ય ગુજરાતના ચાંપાનેર આજુબાજુથી આણંદ સુધીના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે મોડી સાંજ દરમિયાન. તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત શહેર આજુબાજુના તમામ પંથકોના અંદરના ભાગો જ્યાં આજે સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો મોડી સાંજથી રાત્રિ પડતી જશે તેમ આ વરસાદની તીવ્રતા તમામ જે અસ્થિરતાવાળા વિસ્તારો છે ત્યાં કડાકા ભડાકા સાથે વરસાદની ગતિવિધિ આગળ ચાલશે. અને જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ આ સાથે જ અમરેલી અને ભાવનગરથી બોટાદ વચ્ચેના છૂટાછવાયા તમામ ભાગોમાં આજે તીવ્ર મેઘ ગર્જના સાથેનો ખાબકી શકે છે વરસાદ, જેમાં જોઈ શકો કોડીનાર, કેસરિયા, ઉના, દીવ આ સાથે જ ગીર ગઢડાના પંથકોથી જામાવાળા લાગુના વિસ્તારો હોય, તો ખાંભા આજુબાજુ અને દુધાળા આજુબાજુ તો આજે ભારે વરસાદ પણ ખાબકી શકે. રાજુલાથી લઈ સાવરકુંડલા, ધારી આ સાથે જ અમરેલીથી લઈ પાલીતાણા, ભાવનગરના પંથકો હોય, તો દામનગર, જેત્રોડા, લાઠી, ઢસા, સિનોર આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર કડાકા સાથે મિત્રો આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરી 11 વાગ્યાના સમયગાળા ખાબકી શકે વરસાદ. તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જેમાં નવસારી, બિલીમોરાથી લઈ વલસાડના દરિયાના કાંઠાના ભાગોમાંથી દરિયાની અંદર તીવ્ર કડાકા સાથેનો આજે રાત્રિ દરમિયાન અરબ સાગરની અંદર વીજળી સાથેનો ખાબકી શકે છે ભારે વરસાદ. અને મધ્યરાત્રિ દરમિયાન ગીર સોમનાથના દરિયાના કાંઠાના કોડીનારથી લઈને મિત્રો વેરાવળના કાંઠાના ભાગોમાં પણ
હળવા ભારે ઝાપટાથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આમ મિત્રો આજે સૌથી વધુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદથી લઈ મધ્ય ગુજરાતના મિત્રો ભરૂચ, સુરત, દક્ષિણ ગુજરાતથી લઈને દાહોદ, પંચમહાલ, વડોદરા શહેરની અંદર સારા વરસાદની સંભાવના જોવા મળી રહી। ત્યારે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધુ કોઈ સંભાવના વરસાદની નથી। કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ બને, બાકી ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર વધુ કોઈ સંભાવના આજે વરસાદની રહેતી નથી। ત્યાર પછી જોઈ શકો છો, હવે પછી વાત કરીએ મિત્રો તો મુંબઈના કાંઠે ઊભું થયેલું લો પ્રેશર। અત્યારે તમે જોઈ શકો મુંબઈના વિસ્તારો ઉપર આ લો પ્રેશર ધીમે ધીમે મેદાની પ્રદેશો તરફ આગળ વધવાનું શરૂ થઈ ચૂક્યું છે અને મિત્રો ગુજરાત હવે વાવાઝોડાના સંકટમાંથી સંપૂર્ણપણે મુક્ત થાય તેવું જોવા મળી રહ્યું છે। શક્તિ નામનું વાવાઝોડું બનવાની વાત હતી, પરંતુ મુંબઈ કાંઠે રચાયેલા આ ચક્રવાતી પરિભ્રમણ ઓમાન દેશ ઉપરથી આવનારા પવનોના કારણે મિત્રો હવે જે અરબ સાગરમાં આવે તેવી કોઈ સંભાવના નથી અને આ લો પ્રેશર આવનારા 4 થી 5 દિવસ મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાના કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ આપી શકે છે, જે મિત્રો ખાસ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આગામી 7 દિવસ સુધી વરસાદની ગતિવિધિ રહેશે। તો આ રીતે મિત્રો મુંબઈના કાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા સાથેની ગતિવિધિ વરસાદની જોવા મળે અને બને તો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય, પરંતુ હવે વાવાઝોડું બનવાની સંભાવના આગામી કલાકોમાં આ મોડલોમાં બતાવી રહ્યા નથી મિત્રો। સાથે જ આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો 24 તારીખ, 25 તારીખ સાથે વધુ પડતી તીવ્રતા 27 તારીખ પછી આ સિસ્ટમના કારણે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધી શકે છે ભારે, અમુક ભાગોમાં અત્યંત